બિલખા બેંક ઓફ બરોડાના ગ્રાહકો સાથે સાયબર ફ્રોડની ઘટના સામે આવતા ગ્રાહકોમાં ચિંતાનો માહોલ। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। બિલખાથી અમારા પ્રતિનિધિ સુલતાન ચૌહાણ પાસેથી મળતી માહિતી અનુસાર બિલખા ગામમાં આજે બિલખા ગામ ખાતે આવેલી બેંક ઓફ બરોડા શાખાના કેટલાક ગ્રાહકોના ખાતામાંથી અજાણ્યા વ્યક્તિત્વો દ્વારા હજારો રૂપિયાની રકમ ઉઠાવાઈ ગયાની ઘટના સામે આવી છે। આથી સ્થાનિક સ્તરે ચિંતા અને અફડાતફડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જે લોકોના ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે તે પ્રવીણભાઈ ખુમાણના ખાતામાંથી અંદાજે 20,000 રૂપિયા, ભાસ્કરભાઈ ઉર્ફે પપ્પુભાઈના ખાતામાંથી 50,000 રૂપિયા તેમજ રાજુભાઈ માણેકના ખાતામાંથી અંદાજે 22,000 જેટલી ઓનલાઈન ના માધ્યમથી ફ્રોડ થયેલું છે અને તેમના એકાઉન્ટમાંથી આ બેલેન્સ ગાયબ થયેલું છે। આ અંગે માહિતી મેળવતા બેંક મેનેજરે જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતાં જ ગ્રાહકોને સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધાવવાની સૂચના આપવામાં આવી છે તેમજ બેંકની આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે। ગ્રાહકો દ્વારા હાલમાં સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જાહેર જનતાને સતર્ક રહેવાની તેમજ કોઈ પણ અજાણ્યા લિંક, ઓટીપી કે કોલ દ્વારા પોતાની બેંક ડિટેલ માહિતી ન આપવાની સહજ ન્યૂઝ તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવે છે। બિલખા શહેર કે આજુબાજુના વિસ્તારમાં જો આવી કોઈ બેંક ફ્રોડ કે ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બને તો બિલખાના સામાજિક આગેવાનોનો તત્કાલ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે। સુલતાન ચૌહાણ, આશીષભાઈ વસાવડા તેમજ મહેન્દ્રભાઈ નાગરેસાનો સંપર્ક કરવા માટે અપીલ કરવામાં આવી છે। સાથે સાથે જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર તરત જ સંપર્ક કરી અને ફરિયાદ નોંધાવવા અનુરોધ કરવામાં આવે છે। ડિજિટલ યુગમાં સતર્કતા એ જ સુરક્ષા છે। તમારા ઓટીપી, પિન અને બેંકની વિગતો કોઈ પણ સાથે શેર ન કરો। રિપોર્ટર સુલતાન ચૌહાણ, સહજ ન્યૂઝ, બિલખા।